હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મમરાના લાડુ. બાળકોના ફેવરિટ મમરાના લાડુ બનાવવા માટે સૌપ્રથમ આપણે મમરા તૈયાર કરી લઈશું. પછી આપણે એક બકડિયામાં ગળને વાતરી ઉપરથી ઘી કે તેલ નાખી આપણે ગોળ ગોળ ફેરવતા જવાનું છે. મેં આ મમરાના લાડુ બનાવવા માટે તેલનો ઉપયોગ કરેલો છે. તમે તમારી ઈચ્છાનું તેલ કે ઘી વાપરી શકો છો. પછી આ રીતે તાવીથાની મદદથી હલાવતા જઈએ. મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે ગળને પાક લેવાનો છે. તો આ રીતે ગોળ ફેરવતા જઈશું એટલે આપણો પાક આવી જશે. આ રીતે ફુગ્ગા પડવા મળે પછી આપણે એક રકાબીમાં પાણી લઈ અને આ રીતે નાખવાનું છે. જો આ રીતે તરત કડક થઈ જાય એટલે આપણો ગોળનો પાક આવી ગયો છે. પછી ઉપરથી મમરા નાખી અને સરસ મજાનું હલાવી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. પછી આ મમરાના લાડવા આપણે થોડા ગરમ હોય ત્યારે જ વાળવાના છે. એટલે આપણે એ હાથમાં પાણી લગાવી અને આ રીતે ગોળ ગોળ લાડવા વાળી દેવાના છે. આ રીતથી કરશો તો એકદમ ઝડપથી એન્ડ ટેસ્ટી એન્ડ યમ્મી મમરાના લાડુ તૈયાર થઈ જશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.